ગોવર્ધનભાઈ નું ધામગમન થઈ ગયું. મિહિરરાજજીને બહુ મોટો ફટકો પડ્યો. એમને એમ થયું કે દેવચંદ્રજી મહારાજ પરમધામનું જોઈને વર્ણન કરે છે, તો મને કેમ દર્શન થતા નથી? ખૂબ તપશ્ચર્યા કરવા માંડી. એ મારામાં કંઈક અવગુણ હોવા જોઈએ. આ અવગુણ છે, પેલો અવગુણ છે, આ માયા વર્ગેલી છે, અહીં માયા વર્ગેલી, બધું એક પછી એક છોડવા માંડી. પોતાની પત્નીના ઝેર ઝવેરાત હતું તે દાન કરી દીધું. હવે તો કપડા એકલા જ રહ્યા, એક એક ઉતારી દેવાય નહીં. ખોરાક ઘટાડવા માંડ્યું કે હજુ આ માયા વર્ગેલી છે. ખોરાક ઘટાડતા 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 20 ગ્રામ, એક ડબ્બુ એટલે 20 ગ્રામ લગ એટલો જ રહ્યો. 1.5 વર્ષ સુધી આ તપશ્ચર્યા કરી. ઘટાડતા ઘટાડતા આટલે આવી ગયા. 1.5 વર્ષ સુધી ભૂખ્યા રહેવું બહુ મોટી તપશ્ચર્યા કહેવાય. 20 ગ્રામ આહારે શું થાય ભાઈ? આપણે તો એક ફાંકો મારી દઈએ 20 ગ્રામનો. એટલાથી 24 કલાક કેવી રીતે ચાલે? એમની શારીરિક સ્થિતિ ક્ષીણ થઈ ગઈ. એ જોઈને બાલબાઈને એમ થયું કે આ એક ગોવર્ધનભાઈ તો ગયા અને બીજો ભાઈ જવા તૈયાર થઈ રહ્યો છે. આપણું તો કહેલું માને નહીં, એટલે એમના ગુરુ દેવચંદ્રજી છે, એમને સાધવા દો. દેવચંદ્રજીને મળ્યા કે આ એક ગયો ને બીજો જવાની તૈયારી કરી રહ્યો, તમે તો કશું કહેતા જ નહીં, અટકાવતા કેમ નથી? તમારે એમને એક ધંધે લગાડી દેવા જોઈએ. એને એના મનને બીજી દિશામાં કંઈક વારવું જોઈએ. કંઈક ઉપાય કરો ગુરુજી, નહીં તો આ બીજો જશે. શિષ્ય જ નહીં રહે તો ગુરુ કોના? ધણી દેવચંદ્રજીએ ઉપાય શોધ્યો. એ મિહિરરાજ, ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય ને તો ધનની જરૂર પડે. સુંદર સાથની સેવા કરવી હોય તો એમને શબ્દોથી સેવા ના થાય. એમની પાછળ ધન વાપરવું પડે. આપણી પાસે તો ધન કોઈ છે નહીં. તો અરબસ્તાનમાં ખેતો છે, એને સમજાવો. એ કરોડપતિ છે, ખૂબ ધન છે એની પાસે. તો આ ધર્મ પ્રચાર અર્થે એનું ધન કામ આવે એવી રીતે એને સમજાવો. એટલે કામ સોંપ્યું. 18 મહિનાના ઉપવાસ છૂટ્યા અને મિહિરરાજજી અરબસ્તાન ગયા. તે વખતે આટલી વિદેશની મુસાફરી કરવી આજના જેવા પ્લેન કે એવું કોઈ સાધનો હતા નહીં. વહાણોમાં બેસીને મહિનાઓ સુધી મુસાફરી કરે ત્યારે પહોંચે. તો અરબસ્તાનમાં પહોંચ્યા. ખેતાને સમજાવવા માટે કે ભાઈ તારા ધનનો સદુપયોગ કર. એ દરમિયાન પાછું બન્યું એવું કે ખેતાનું મૃત્યુ થઈ ગયું. એટલે ત્યાંનો જે હાકેમ હતો ને વહીવટદાર, એને જપ્તી બેસાડી દીધી એની વખાર ઉપર. એનું જે ધન જે વખારમાં ભરેલું હતું કે હવે રાજ્યની મિલકત કહેવાય. બિનવારસ ખેતો બિનવારસ ગયો. એટલે તેનો જે હાકેમ હતો શેખ સલ્લાહ એનું નામ,
અરબસ્તાન એટલે મુસલમાન જ હોય ને. એને આખું ધન ઉપર એની દાનત બગડી, એને હડપ કર્યું. મિહિરરાજ કહે છે કે અમે વારસદાર છીએ ખેતાના દેશના છીએ, એના સંબંધી છીએ, એટલે એ ધન અમારું. એટલે આ શેખ સલ્લાને થયું કે આ તો આપણા હાથમાંથી જઈ રહ્યું છે, તો આજે વારસદાર નવો ઉભો થયો છે ને એને ઠેકાણે પાડી દઈએ. મિહિરરાજ બુદ્ધિમાન હતા, જામનગરના દીવાન હતા, જેવી કોઈ માયા હતી નહીં, બહુ બુદ્ધિશાળી. કે હવે કયું પગલું આવશે, મને વચ્ચેથી કાંટો દૂર કરવાનું આવશે. એટલે એમણે મારી નાખવા માટેનો, મિહિરરાજજીને મારી નાખવાનો પ્લાન કર્યો. અને રાતોરાત મિહિરરાજ ગાયબ. કોઈ સામે હોય તો મારે ને. રાતોરાત પલાયન થઈ ગયા. એનું મુખ્ય જે પાટનગર હતું બગદાદના બાદશાહને ફરિયાદ કરવા ગયા કે અમારા ભાઈનું આ ધન છે, અમે ભારતીય છીએ ને એ ખેતાભાઈ પણ અમારા ભારતીય હતા, અને આ શેખ સલ્લા છે ને ખોટી રીતે તાળા મારી દીધા છે અને જપ્તી બેસાડી છે અને કબજે કરવા માંગે છે. હવે આ બાદશાહની પાસે પહોંચવું એ જ પહેલી તો અઘરી વાત. પહોંચવા માટે ઘણો પ્રયત્ન કર્યા, બાદશાહ સુધી પહોંચી ના શકાય, વચ્ચે એમને અટકાવી દેવામાં આવે. એટલે પરમાત્માએ આરબના સ્વરૂપે દર્શન આપ્યા અને મદદ પૂરી પાડી. 2 મહિના સુધી એમણે ફરિયાદ કરી, કોઈ સાંભળતું જ નહોતું. એક આરબ એમને મળ્યો. અરબસ્તાનમાં તો આરબ જ હોય ને, એટલે આરબના વેશમાં પરમાત્માએ મદદ કરી. એક રૂપકો લખી આપ્યો, કાગળ લખી આપ્યો કે મેરે ગલે મેં થી જે જવાબદારી મારા ગળામાં હતી, મેં ડાલત હું ગલે તુમ, હવે એ જવાબદારી હું તમને સોંપું છું. બાદશાહને લેવું હિસાબ રોજ ઈદને દિવસે હું હિસાબ લઈશ તારી પાસેથી. જબ હોવે હક હુકમ, પરમાત્માનો હુકમ થશે એટલી જ વાર છે, હું તારી પાસે એનો હિસાબ માંગીશ. જે જવાબદારી મારી પાસે હતી એ તારી ઉપર સોંપું છું. તેના બાદશાહ ઉપર આ રૂપકો, આ આરબ સ્વરૂપે મિહિરરાજને મદદ કરનાર, એટલે પરમાત્માએ જ મદદ કરી. અહીં તો એને ખેતાને બીજ વારસ ઠરાવી, એનો સુબો શેખ સલ્લા હતો, એને જપ્તી બેહાડી દીધેલી, તાળા મારી દીધેલા એની વખારને. મિહિરરાજે વારસ તરીકે દાવો કર્યો તો એનો કાંઠો કાઢી નાખવા માટે પ્રયત્ન કરે જ, એ મિહિરરાજને ખબર પડી ગઈ. એટલે પહોંચ્યા બાદશાહ પાસે, ને બાદશાહની પાસે જવા માટે 2 મહિના સુધી પ્રયત્ન કર્યો. ત્યારે આ એક આરબે આવીને મદદ કરી અને આ રૂપકો લખી આપ્યો. બાદશાહે કડક હુકમ કર્યો, એ ખબરદાર, એ ધન પર કોઈ હાથ અટાડ્યો છે, અને આ આવનાર માણસને, એટલે મિહિરરાજને, મિહિરદાસ એના વારસદાર છે, એને એમનું ધન સોંપી દેવું. હવે શેખ સલ્લાનું શું ચાલે? બાદશાહનો હુકમ.
કડક હુકમ, જરા પણ દેરી નહીં કરવાની. આ મીરરાજ આવે એને એ એના હકદાર છે, એમને એ ધન સોંપી દેવું. તો ધન મળ્યું, ભાઈ ખેતાનું ધન પ્રાપ્ત થયું, ધર્મ પ્રચારમાં કામ લાગશે. હવે આ મિહિરરાજ ગયા છે અરબસ્તાન, એ વાતની જાણ બિહારીજી નથી. બિહારીજી જાણ્યું કે આ ધન લેવા ગયા છે, તો એ ધન તો ખરેખર મારે એમાં ભાગ પડાવવો જોઈએ. બિહારીજી એક જોડીદાર શામજીને લઈને એ આવ્યા અને કહ્યું કે હવે આ ધન તો અમારું ગણાય, અમે એના વારસદાર છીએ. તો વાણ ભરેલું ધન હતું, સોનામરો, રૂપિયા, પૈસા, સામગ્રી, બધી આખું વાણ ભરાય એટલું એ એમને સોંપી દીધું, બિહારીજીને અને શ્યામજીને. અને એ દેશ તરફ રવાના થઈ ગયા. પૈસા મળ્યા એટલે મફતના પૈસા. અને ત્યાં જઈને જાહેરાત એવી કરી કે વાણ ડૂબી ગયું, વાણ ભરેલું ધન હતું રસ્તામાં ડૂબી ગયું, અમે જેમ તેમ કરી બચી તરીને બીજી નાવમાં બેસીને આયા, બચી ગયા છે. બિહારીજીની કાયમ માટે ધણી દેવચંદ્રજીનું સંતાન હોવા છતાંય માયામાં એવા લિપ્ત હતા અને એવા કારસ્તાન કરતા હતા. હવે બિહારી શ્યામજી દેશથી અહીં આવ્યા, એમને વાણ ભરેલું ધન સોંપ્યું, અહીં આવીને એમને ખોટી રજૂઆત કરી કે વાણ રસ્તામાં ડૂબી ગયું. ત્યાર પછી 8 મહિના મિહિરરાજ અમદાવાદ રહ્યા. હવે શું કરવું? 2 વર્ષ ધોરડના કલાજી ઠાકોરના દિવાન પદે રહ્યા. દેવચંદ્રજીથી છૂટા પડ્યા. બિહારીજીના પ્રસંગ પછી એમને ઘણું લાગે આવ્યું. સમાચાર મળ્યા કે ધણી દેવચંદ્રજી બીમાર પડ્યા છે. બાલબાઈ સંદેશો લઈને આવ્યા કે મિહિરરાજ, તમારા ગુરુ દેવચંદ્રજી બીમાર છે. એટલે બિહારીજી તો કઈક અંબુર ને કસ્તુરી મંગાઈ છે, બીમાર પડ્યા છે એવું પણ ના કે બિહારીજી. પણ બાલબાઈ આવીને કહ્યું, બિહારીજી તો કોઈક અંબર ને કસ્તુરી મંગાયા છે, એટલે એ લઈને આપી દીધા. હવે બધું ધન વાણ ભરીને જે આવેલું હતું એ બિહારીજી અને શ્યામજી સોંપી દીધું. ને અહીં આવીને જાહેર કર્યું કે મિહિરરાજ બધું હડપ કરી ગયા. એટલે દેવચંદ્રજી ખોટું લાગ્યું કે આવો માયાનો જીવ નીકળ્યો.
મિહિરરાજજી અને દેવચંદ્રજી વચ્ચે અબોલા થયા. મિહિરરાજ 2 વર્ષ ધ્રોળના કળાજી ઠાકોરના ત્યાં દિવાન પદે રહ્યા. પછી દેવચંદ્રજી બીમાર છે એવા સમાચાર આવ્યા. પહેલા બાલબાઈ આવ્યા, પછી બિહારીજી તો આઈને એમ કહ્યું કે અંબર કસ્તૂરી મંગાવે છે, એટલે એમણે લઈને આપી દીધા. પણ બાલબાઈએ કહ્યું કે દેવચંદ્રજી બીમાર છે. બિહારીજી કે છે પિતાજી માટે દવા જોઈએ, અંબર કસ્તૂરી આપે. દેવચંદ્રજીને એમ થયું કે ધામ દરવાજે પેઠ ન શકું, મારું ધામ ગમન શક્ય નથી. સાડી ઇન્દ્રાવતી કરે. મિહિરરાજને બહુ દુઃખ થશે. એ મિહિરરાજ છે, ઇન્દ્રાવતીની વાસના છે, અને મારા વગરે ખૂબ દુઃખી થશે. પછી બાલબાઈને સાચું કહેવું પડ્યું કે ધણી દેવચંદ્રજી ખૂબ બીમાર છે, વધારે પડતા બીમાર છે, અને બચવાની આશા લાગતી નથી. એટલે બધું દિવાન પદ લીધેલું દ્રોણના ઠાકોરને ત્યાં દિવાન પદે રહેલા, નોકરી બોકરી બધું છોડી દઈ અને પ્રાણનાથજી દોડતા આયા ધણી દેવચંદ્રજીના મળ્યા. સંવત 1712 શ્રાવણ વદ 8મ આ બંને છૂટા પડેલા ગુરુ શિષ્ય એકત્રિત થયા. બિહિરાજજીને ધણી દેવચંદ્રજીને એમ થયું કે આ બિહારીજી અને મિહિરરાજ બેની વચ્ચે અણબનાવ રહેવાનો છે. મારા ગયા પછી એ વધશે પણ ઘટશે નહીં. એટલે એમને બંનેને એક થાળીમાં જમવા બેસાડ્યા કે તમે બે સાથે બેસો, સાથે કામ કરો, ધર્મ પ્રચાર સાથે રહીને કરો તો બરાબર થશે. એકબીજાથી જુદા કેમ પડી જાવ છો? એક થાળીમાં બંનેને જમવા બેસાડે કે જેથી બેયનામાં ભાતૃભાવ આવે, સમાનતાનો ભાવ આવે. એ 22 દિવસ સુધી બંને સાથે રહ્યા. મિહિરરાજ, ધણી દેવચંદ્રજી, બિહારી. પછી જાગણીનો કાર્યભાર ધણી દેવચંદ્રજીએ બધો મિહિરરાજને સોંપ્યો કે આજથી આ સુંદર સાથની જાગણીનો કાર્યભાર હું તમને સોંપું છું, અને તમારે હવે જાગણી કરવાની છે. પછી એને ધણી દેવચંદ્રજીને એમ લાગ્યું કે મિહિરરાજને મારી ઉપર ખૂબ પ્રેમ છે, અને મારું જો ધામ ગમન થશે તો ફાટી પડશે. એટલે કહ્યું કે મને આજે બહુ સારું છે, બહુ સારું છે, તમે ઘેર બધાને મળી આવો. કેટલાય દિવસથી મારી સાથે મારી સેવામાં છો, હવે ઘેર બધાને મળી આવો. એમ કરીને મિહિરરાજને પોતાનાથી દૂર કર્યા. અને સંવત 1712 ભાદરવા સુદ 14 રાત્રિના છેલ્લા પોરે 3 વાગે ધણી દેવચંદ્રજી ધામ ગમન, પરમ ધામ ગમન થયું. મિહિરરાજની ગેરહાજરી. સજની શું કહું રે, એવા ધણી પધાર્યા ધામ. લલ્લુ ભટ્ટજીએ બહુ સરસ અભિવ્યક્તિ કરી છે આ પદમાં. પોતે પ્રગટ્યા પછી રે નગર થયું નૂતનપુરી ધામ. નહીં તો જામનગર જ હતું. 1712 મારે
આવ્યો ભાદરવાનો દિન, શુક્લ ચતુર્દશી રે, વસ્તી તજીને વાસ્યું મન, કીધું કંથજી રે, પાછળ પોર નિશાએ પ્રયાણ. એક પોર રાત્રિ ગઈ ને એમણે પ્રયાણ કર્યું. જન સૌ જોઈ રહ્યા રે, આપે થઈ ગયા અંતર ધ્યાન, રાત માં થઈ રે, લીલા વિસ્તાર્યાની વાત. સવારમાં તો ધર્મ પ્રચારનો વિસ્તાર કેવી રીતે થાય એની વાતો કરેલી. અમે સુણતા રે, મારા મૂળ સ્નેહીની સાથ, હવે હું ક્યાં મળું રે, એવડું અંતર કીધું કેમ. મીરરાજની ઉપર તો જાણે વજ્રઘાત થયો હોય, દળી દેવચંદ્ર કે ધામ ગમન બહુ જ દુઃખ થયું. અમે એવા થયા રે, જલથી મીન બચું, પાણીમાંથી માછલી છૂટી પડે ને એની જે દશા થાય એવી તમે અમારી કરી નાખી. તલપે તારુણી રે, છૂટી અંતર કેરિયા, ભોળી ભામિની રે, તેને કેમ કરે કંથ નિરાશ. અમે તો તમારી અંગના જેવા હતા, તમે અમારા સ્વામી, અમારા માલિક, અમારા ગુરુ, સદગુરુ, એ બધા કરતા તમે અમારા ધણી હતા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી કહેવાય છે. પરણી પ્રગટ રડે રે, જાય જાહેર નબરો વાય, સ્વપ્ન મુગાતણા રે. અમે તો અંદર ને અંદર દુઃખમાં ડૂબી ગયેલા છીએ. સામે સામે સમજીને પસ્તાય, વ્રજમાં વેદ રૂચારે, તેણે તલપી પાડ્યા તન. કૃષ્ણજીના વિરહમાં પોતાના શરીર પણ છોડી દીધા વેદ રૂચાઓ. એમ અમને એવી રીતે તમે અમારી આ વેદ રૂચા દશા કરી છે, અમને છોડી ગયા. પૂરી માડી વાસ્યા, કોણ કેશે હવે રે, 25 પક્ષ તણો પ્રકાશ. અમને પરમધામના 25 પક્ષ હવે કોણ સમજાવશે તમારા? બેસતા સાથ મળી રે, નવભૂમિ દસમી આકાશ. નવભૂમ 10મી આકાશ વાળા રંગમેળ અમને લઈ જઈને કોણ બેસાડશે? લૌકિક પાળતા રે, વલ્લભ છોડી ચાલ્યા. લૌકિક નિયમ કે શરીરનો તો જન્મ થાય ને મૃત્યુ થાય, તે આ લૌકિક નિયમ તમે પાર્યો, શરીરનો જન્મ થયો ને હવે શરીરને તમે ધામ પહોંચાડી દીધું. એક વાર આવી મળો રે, ભાગુ દિલડા કેરીદાર. એક વાર જો ફરી અમને મળી જાય તો તમને ભેટીને અમારી બધી દાદ પૂરી કરી. ઉજ ભેડી તને રે, નિરખું નેત્ર ભરીને નાથ. એ ધણી, હું તમને ભેટીને હું આંખો ભરીને તમારા દર્શન કરી. તન તલ તે ગણું રે, મારા જન્મ સંગાથી સાથ. સુણજો સખા તમે રે, એમ ઇન્દ્રાવતી ઉમંગ, નિશ્ચય નહીં તજે રે, સુંદર નિજ સાથીનો સંગ. જરૂર ધણી આપણને નહીં છોડે. વાણી સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે પણ ધણી આપણી પાછળ હાજર રહેશે એવી આશા. ધણી દેવચંદ્રજીનું ધામ ગમન થઈ ગયું.
પછી તો તારતમ જ્ઞાન ને પરમધામ ને 25 પક્ષ, કોણ વાત કરે? સુંદર સાચ બધા કામે વળગી ગયા, પોતપોતાના કામે માયામાં લિપ્ત થઈ ગયા. દેવચંદ્રજી નહીં ભૂલી ગયા, તારતમ જ્ઞાન નહીં ભૂલી ગયા. ભાલબાઈ ને ચટપટી થઈ. ત્યાં તો જેવા દેવચંદ્રજી ગયા એવું એમનું જ્ઞાન પણ જાણે ગયું. કંઈક કરવું જોઈએ, આ ચાલુ રહે એના માટે. એટલે વાલબાઈ સીધા મિહિરરાજને મળ્યા. આ વાલબાઈ છે ને ધણી દેવચંદ્રજીના પક્ષમાં હતા, પ્રાણનાથજીના પક્ષમાં નહીં. એટલે એમના અને એમના વારસદાર એમની તરફેણી વધારે કરતા. એટલે એમણે આવીને મિહિરરાજ સાથે મસલત કરી કે આ તો દેવચંદ્રજી ગયા, એની સાથે એમનું જ્ઞાન, એમની તારતમની વાતોનું પરમધામ પછી બધું જતું રહ્યું. એટલે શું કરીશું? બે જણે તંતલક્ષ કરી કે દેવચંદ્રજીની ગાદી ઉપર એમના પુત્ર બિહારીજી બેસાડી દઈએ, એટલે પાછું ચાલુ થઈ જાય. પ્રાણનાથજી નું કાઠું આગળ, લોકો બિહારીજીને કોઈ ગણે નહીં, પણ પ્રાણનાથજી પોતે જ બિહારીજીને આગળ કરે તો પછી ના છૂટકે એમણે બધાને સ્વીકાર કરવો પડે, એવી સ્થિતિ હતી. એટલે બિહારીજીને દેવચંદ્રજીની ગાદી પર બેસાડી દઈએ આપણે, એવું વાલબાઈ એવો નિર્ણય લીવડાયો. પ્રાણનાથજી કે ના, હું બેસજો એવું કે, અને આ દેવચંદ્રજી ના પક્ષધર હતા, એટલે એમણે બિહારીજી ને ગાદી પર બેસાડી દેવા આવો મનમાં નિશ્ચય કર્યો. અને પ્રાણનાથજી સાથે આવી મસલત કરીને એમના મોઢે જ કેવડાવ્યું કે હા, આપણે બિહારી બેસાડી. પહેલે બિહારી કો બેઠાવું ચાકલે ઈત, ગાદી પર બિહારીજીને બેસાડી દઉં અને કદમાં લાગ સેજદા કરું, અને એમને હું પગે લાગુ, લાંબો થઈને દંડવત પ્રણામ, તબ સાથ આવે તે. પછી સુંદર સાથ એમની બાજુ વરી જશે. ગાદીપતિ એ થયા ને. ये मसलत करके आई भालबाई अपने घर, તમે દિન દે કે તારો મુહૂર્ત જોયું, મુહૂર્ત ને તારીખ ને વાર ને ચોઘડિયા ને બધું જોયે છે ને, એ બધું સારો સમય જોયો, સમય અને દિવસ એ બધું સારું જોઈને પહોંચે ઉપર, અને એમને ગાદીને બેસાડવા ઉપર આયે કે બિહારી જો બેઠા એ ઉપર મસનંદ. ત્યાંથી પ્રાણનાથજી આયા અને ધણીદેવચંદ્રજીની ગાદી ઉપર બિહારીજીને બેસાડ્યા. સંવત 1714 અને વિજયાદશમી નો દિવસ. અને બધા એના દિલને દેવચંદ્રજી પછી એના વારસદાર બિહારીજી છે એમ બધાના દિલમાં ઠસાયું. કદમ લાગ કે બેઠે, પગે લાગીને બેસી ગયા. फिर घर में भया आनंद. હવે બિહારીજી કે પ્રાણનાથજી, બિહારીજી કે પ્રાણનાથજી, એવું કોઈના દિલમાં રહ્યું નહીં. નક્કી થઈ ગયું કે બિહારી. ધણી દેવચંદ્રજીના વારસદાર કોણ? તો કે બિહારી. યોગ્ય કોણ હતું? પ્રાણનાથજી, મિહિરરાજ. પણ આંગિક દ્રષ્ટિએ એમના પુત્ર બિહારીજી, એટલે એમની ગાદી પર બિહારીજીને બધા બેસાડી દીધા. કદમો લાગ કે બેઠે, ફિર ઘર મેં ગયા આનંદ. અને પ્રાણનાથજી આવીને પગે લાગ્યા કે હવે તમે આજથી તમે ગુરુજી અમારા. એટલે આનંદ આનંદ થઈ ગયો ઘરમાં. અહીં તો બધાને સંદેહ હતો કે હવે દેવચંદ્રજી પછી લાયક તો કોણ છે? તો કે પ્રાણનાથજી, મિહિરરાજ અને એમના પુત્ર છે બિહારીજી. બિહારીજી એટલી લાયકાત છે નહીં, લાયકાત છે પ્રાણનાથજી પણ વારસદાર તરીકે બેસાડવા પડે તો બિહારીજી બેસાડવા પડે. અલૌકિક વ્યવહાર કર્યો.
प्राणनाथ जी એમાં સંમત થઈ ગયા અને આમાં હારે બેસવું જેવું તો બોલી નહીં શકે. કદમો લાગ કે બેઠે ફિર ઘર में ભયા આનંદ. હા, કંકાસ થશે, ક્લેશ થશે, એ વાત દૂર થઈ ગઈ અને બધાને આનંદ થઈ ગયો કે આ સરસ ઉકેલાઈ ગયો. કેળધણી દેવચંદ્રજીની ગાદી પર બિહારીજી આવી ગયા અને પ્રાણનાથજી આવીને એમને પગે લાગ્યા ને એમને દેવચંદ્રજીની માફક એમને ગુરુ માનવા લાગ્યા. 1712 મિહિરાજનો સુંદર સાથ ને પ્રબોધ કે આજથી આપણા ગુરુ કોણ? બિહારી. સુંદર સાથને બિહારી તરફ વાળ્યા અને બિહારીજીનું પ્રવચન સાંભળવા સૌથી પહેલા એવા આગળ આવીને બેસી ગયા. પોતે સૌથી આગળ સાંભળવા બેસવા લાગ્યા. ચેતવણી થવા લાગી. પહેલી ચર્ચા બિહારીજી કરે ને ચર્ચાની ચર્ચા મિહિરરાજ કરે. એમ ક્રમ રોજને માટે ગોઠવાય. હવે દેવચંદ્રજી ગયા એટલે મિહિરરાજ બહારથી બધો પ્રયત્ન કરે બિહારીજીને સેટ કરવા માટેનો, પણ બિહારીજી કઈ યોગ્ય પાત્ર હતા નહીં. અને આ તો ગુરુનું સ્થાન છે એટલે બિહારીજી ચર્ચા કરે. ચર્ચાની ચર્ચા મિહિરરાજ કરે. પછી મિહિરરાજને એમ થયું કે આ જે સુંદર સાથ છે એની કંઈક સેવા કરવી જોઈએ. સેવા કરવા માટે ધન જોઈએ. તો હું કંઈક ઉદ્યમ કરું જેથી પૈસા મળે ને એ પૈસામાંથી આ સુંદર સાથની સેવા થાય. અત્યારે તો ગુરુઓ સુંદર સાથ પાસેથી કંઈક મેળવવાની ઈચ્છા રાખે. તે વખતે સુંદર સાથને કંઈક આપવાની ઈચ્છા રાખે કે જેથી સુંદર સાથ વધે. જરૂરતવાળા માણસો પણ સુંદર સાથ તરીકે ભેગા થાય. તો હવે બિહારીજી ગુરુપદે બેઠા. બિહારીજીનો સ્વભાવ કે અને દેવચંદ્રજીનો સ્વભાવ કે આ તો બહુ કડક સ્વભાવના બિહારીજી. એટલે બધાને ફરજ પાડે 2 દિવસમાં 2 વખત દર્શન કરવા આવવાનું. ના માને કોઈ તો એને સજા પણ ફટકારી દે કે 7માંથી 12. અને 7માંથી 12 થવું એ આજે નાચમાંથી બહાર કોઈ મૂકે, નાચ બહાર મૂક્યા એમ કે એને જેવું બહુ મોટું અપમાન ગણાય. તો બિહારીજીનો ધણી દેવચંદ્રજી જેટલા પ્રેમથી વર્તતા હતા એ બિહારીજી ખૂબ કડકાઈથી વર્તતા. આ ધર્મનો જે સ્વીકાર કરે એને ફરજિયાત દિવસમાં 2 વાર દર્શન કરવા આવવું. બિહારીજીના પોતાના દર્શન કરવા બીજા બોલાવવા. કેવું વાહિયાત લાગે. દિવસમાં 2 વખત દર્શન કરવા આવવાનું, 1 વખત નહીં. એટલે ધારાભાઈ બિચારો બહુ દૂરથી આવતો. એક સુંદર સાથ એવા હતા જેમનું નામ ધારાભાઈ. ગોલા જાતિના હતા. જ્ઞાતિ એ ગોલા. એ બહુ દૂરથી આવતા હતા. એમણે માગણી કરી કે ભાઈ 1 વખતનું રાખો ને, હું દૂરથી ત્યાંથી આવું ને પાછો ઘેર જવું એટલે બીજી વખત આવવાનો ટાઈમ થઈ જાય ને મારે તો અહીંથી જવું ને આવવું એમ જ મારો આખો દાડો જતો રહે. તે વખત પગપાળા ચાલવાનું. મોટર ગાડી તો કંઈક હતું નહીં, રેલવે નહોતી. 400 વર્ષ પહેલાની વાત. ધનવાન હોય તો ઊંટ રાખે કે ઘોડો રાખે વાહન તરીકે. એવું તો કઈ ધારાભાઈ જોડે હતું નહીં. હવે આ ધારાભાઈને પાછું બીજું એક કે એમને જોશાઈ જાય એટલે પરમધામનું વર્ણન કરે. હવે
આ જો સાહેબોનું પરમધામનું વર્ણન કરવું, ધારાભાઈ ઉચ્ચ કક્ષાનો જીવ. દેવચંદ્રજીને તો બહુ ગમતું, પણ બિહારીજીને ખટકવા આવું મને તો કશું થતું નથી. અને આ એક ગોલો પરમધામનું વર્ણન કરે, સુંદર સાથે ભેગા કરે, સુંદર સાથે એને ગુરુના ભાવ તરફથી જુએ, ચમત્કારિક પુરુષ તરીકે. ને આ બધું તો આ તો નિજાનંદ સંપ્રદાય, પણ ગોલાઓનો સંપ્રદાય. આ ધર્મ જ આખો ગોલાનો ધર્મ લોકો માનશે. વાતે ખરી. તે ગોલો ઉપદેશ બેસી જાય ગુરુ થઈ, અને પરમધામનું વર્ણન કરે ને બધા સમજાવે ને, એ ગોલાનો પંથ જ ગણાય ને. એટલે આ બધું એ કરતા, એટલે એમને દિવસમાં 2 વાર આવવાનું પોસાય એમ નતું. એમણે એક વારની માગણી કરી. એમને જોશ આવે, પરમધામ વર્ણન કરે. એટલે બિહારીજીએ તો હાથ બહાર કર્યા તારાભાઈને. તારાભાઈને 7 વાર. નાતવાર મુક્તન જેમ દુઃખ થતું ને એમ 7 વાર મૂકવાથી એમને બીજું કોઈ કારણ, એવો કોઈ ગુનો તો કર્યો નતો. દારાભાઈએ બહુ માગણી કરી ગુરુજીને કે મને સાથમાં લો, મને સાથમાં લો. અન્ન જળનો ત્યાગ કરી દીધો. મને સાથમાં લો, નહીં તો ઉપવાસ કરું. બીજું શું કરે? 9 દિવસ ઉપવાસ થઈ ગયા. એટલે પ્રાણનાથજીના પત્ની હતા ને, એમને દયા આવી અને ધારાભાઈને પારણા કરાયા. એટલે પાછા બિહારી જીવન કયા. આ ફૂલબાઈએ 9 દિવસના ઉપવાસ. એટલે હવે બિહારીજીએ મિહિરાજને કહ્યું કે તમારી પત્નીએ, મેં જેને 7 વાર મૂક્યો હતો, એને પારણા કરાયા. એટલે હવે આજથી તમે ફૂલબાઈનો ત્યાગ કરો, તો ધર્મનો ત્યાગ કરો. મિહિરરાજ ગૂંચવાયા, તો ધર્મ છોડો, તો પત્ની છોડો. ધર્મ સંકટ આવ્યું, ધર્મ રાખ્યો, ફૂલબાઈનો ત્યાગ કર્યો. ફૂલબાઈ પતિને જમાડીને જ જમતા, એવો નિયમ હતો. હવે તો પતિ એમની સાથે બોલતા નથી, ચાલતા નથી. એમની રસોઈ જમવા આવતા નથી. ત્યાગ કરી દીધો. ફૂલબાઈએ પણ અન્ન જળનો ત્યાગ કરી દીધો. ખાધા પીધા વગર માણસ ક્યાં સુધી રહે? અન્ન જળ વગર એ ફૂલબાઈનું ધામ ગમન થયું. એમણે સંદેશો મોકલ્યો કે ગુરુપુત્ર આજ્ઞા આપે તો મારે સ્મશાનમાં તમારા ચરણ પધરાવજો. અગ્નિ સંસ્કાર વખતે તમારા ચરણ મારી રાખને સ્પર્શ કરાવ. લોકો ખૂબ વિરુદ્ધ થઈ ગયેલા.
એટલે બિહારીજી રજા આપી કે ભલે જાઓ. કેટલા કઠણ હૃદય! અત્યારે ત્યાં કોઈ સહન કરે? ફૂલબાઈ નું ધામગમન થઈ ગયું અન્ન જળ સિવાય, ત્યાં સુધી આ જીવ પીગળ્યો નહીં. અને એમના અગ્નિ સંસ્કારમાં ચરણ સ્પર્શ કરવા જવાની રજા આપી ત્યારે મિહિરરાજ જઈ શક્યા. એ ફૂલબાઈ નો આત્મા મિહિરરાજમાં સમાઈ, જીવ રહી ગયો એમ કે છે ને, એ આત્મા મિહિરરાજ પર. અને એ જ ફૂલબાઈ ફરી તેજ કુંવર તરીકે જયારે મળ્યા ને, ત્યારે ફૂલબાઈ નો આત્મા તેજબાઈમાં ગયો. એમ તેજબાઈમાં બે સ્વરૂપ થયા, ફૂલબાઈ અને તેજબાઈ. અને બંને સ્વરૂપે મિહિરરાજની સેવા કરી. હવે પ્રાણનાથજીને એવી ઈચ્છા થઈ કે સુંદર સાટની સેવા કરવી હોય તો ધન જોઈએ. તે માટે રાજ્યની દિવાનગીરી લેવા માટે બિહારીજી સાથે ચર્ચા વિચારણા કરી કે ધન વગર ધર્મનો પ્રચાર કરવો અઘરો છે. જેની પાસે ધન વધારે એનો ધર્મ પ્રચાર વધારે થયેલો આજે આપણે જોઈએ છે. બાકી અધ્યાત્મ જુઓ તો કશું નથી. કે અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, પણ અક્ષર પુરુષોત્તમ કોણ, શું લીલા કરે, કે ધામ કેવું છે, કશી કોઈ ખબર નથી. ને ધર્મનો પ્રચાર તો હિન્દુ ધર્મ તરીકે અમેરિકામાં એ જ ગણાય છે, એ જ સંપ્રદાય. કારણ એની પાસે ધન છે. ધનથી ધર્મનો પ્રચાર સારો થાય, એટલા માટે હું દિવાનગીરી કરું. જે કઈ પૈસા આવે એમનાથી સુંદર સાતની સેવા કરું. બિહારીજી એમાં સંમત થયા. તે વખતે જામનગરમાં જામ રણમલ હતા, એમની દિવાનગીરી એમણે લીધી. બધા સુંદર સાતને ભોજન, વસ્ત્રાભૂષણ વગેરે વેચવા માટે અને દેવચંદ્રજીની પાછળ ભંડારો કરવાનું વિચાર્યું. અને પોતાના પગારમાંથી એમણે મેદો, ઘી, ખાંડ, કપડા બધા લાવવા માંડ્યા. પોતાના ઘરમાં એકત્રિત કરી. બધા સુંદર સાતને જે મળવા એટલે મોટા પ્રમાણમાં હોય ને. હવે સંવત 1715 વાત આવી. આ બધું એમણે એમના પગારમાંથી ખરીદવા માંડ્યું. એમને મોટો પગાર મળે દિવાન તરીકે. પછી કોઈ ચાડી ખાનારો મળ્યો, ક્યાં તમારો દિવાન છે ને તે રાજ્યના પૈસા થી બધું ખરીદીને પોતાના ઘરમાં બધું ભેગું કર્યું છે. આવી ચાડી કોઈ કે કાધી. ચાડિયા હોય તૈયાર હોય. અને ઉપરના જે હાકીમો હોય એ આંધળા હોય. કોક કઈક ભરવણી કરે તરત એમનું મગજ એમ જતું રહે. કશું તપાસ કર્યા વગર જ બધો સામાન જપ્ત કર્યો, દિવાનગીરી નોકરીમાંથી રૂખસદ આપી દીધી. તપાસ પણ ના કરી કે એના પગારમાંથી લાઈન ભેગું કર્યું છે કે રાજ્યના પૈસે કર્યું છે. તપાસ તો કરવી જોઈએ ને ઉપરી અધિકારીએ, કે કોઈ ફરિયાદ કરી એને સાચી માની લેવાની. આવો અંધાપો રાજ્ય વહીવટમાં ત્યારે હતો, આજે છે. જેની બરાબર તપાસ કરવામાં આવતી નથી. કોઈની પર કોઈ પણ એલિગેશન આવે એની પર એકદમ ભાર મૂકી દેવામાં આવે છે. પૂરી તપાસ થવી જોઈએ. કારણ કે દ્વેષી માણસ હોય તો પોતાના
હરીફને કે પોતાના દુશ્મનને નુકસાન પહોંચાડવા માટે ગમે તે ખોટી ફરિયાદ પણ કરે તો એનો ન્યાય કરવાની બુદ્ધિ રાજ્યકર્તા વર્ગમાં હોવી જોઈએ. તો આજનો સમય પૂરો થાય છે. આપણે આટલી મજલ સુધી પહોંચ્યા છીએ કે એમની દીવાનગીરી, મહેરાજની દીવાનગીરીની પોસ્ટ પણ ગઈ, નોકરી ગઈ, અને એમનો સામાન જે હતો એ બધું જપ્ત કરવામાં આવ્યું. તો આગળની કથા આપણને આગળના સત્રમાં લઈશું. ત્યાં સુધી સર્વ સુંદર સાથને મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. પ્રણામ. ગુરુવર્ય ધનેશકુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. હા, આખા કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ કરી રહ્યા છે, એમને મારા પ્રણામ. હા, કોકીડાબેન શર્માને મારા પ્રણામ, રાજેશભાઈને મારા પ્રણામ, મનુભાઈને